નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 4 પ્રકારની પેશીઓ ડિટેલમાં જોઈ ગયા: અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. તો આજે વાત કરશું અળસિયું. દરેક જાણો જ છો અને મોસ્ટ ઓફલી બધાએ જોયું હશે. અળસિયાનું અંગ્રેજી નામ છે અર્થવોર્મ. જો તેનું સાયન્ટિફિક નામ પાછું અલગ છે, ફેરેથીમા પોસ્થુમા. જો અહીં બાજુમાં મસ્ત લખું, ફેરેથીમા પોસ્થુમા. આ છે એ અળસિયાનું વૈજ્ઞાનિક નામ છે, ફેરેથીમા પોસ્થુમા, અને અર્થવોર્મ તેનું અંગ્રેજી નામ અને ગુજરાતી નામ અળસિયું. અળસિયું દરેકે જોયેલું જ હશે મોસ્ટ ઓફલી, કે અળસિયું સામાન્ય રીતે જમીનની અંદર રહે અને ખેડૂતનો મિત્ર તરીકે ઓળખાય. ઓકે, અળસિયાનું ખાતર વર્મી કમ્પોસ્ટ કહેવાય. તે પણ ખેતીવાડી લેવલે ખૂબ અતિ મહત્ત્વનું છે. અળસિયું લાલાશ પડતા કથ્થાઈ રંગનું હોય, શરીર ખંડોમાં વિભાજિત હોય, વગેરે વગેરે. આગળ આપણે પ્રાણી સૃષ્ટિમાં પણ અળસિયાનો ઉલ્લેખ આવ્યો હતો અને તેમાં ફોટોગ્રાફ્સ જોઈ લો. તો અહીંયા આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. તો સૌપ્રથમ વર્ણન આપીએ અળસિયું. અળસિયું લાલાશ પડતું, કથ્થાઈ રંગનું, સ્થળસર, અપૃષ્ઠવંશી પ્રાણી છે. જે ભેજયુક્ત જમીનના ઉપરના સ્તરમાં નિવાસ કરે છે. દિવસ દરમિયાન તે જમીનની અંદર દરમાં રહે છે. તે માટી ખોદીને ખાય છે અથવા ભક્ષણ કરે છે. અળસિયાની બેઝિક માહિતીઓ: બગીચામાં તેના દ્વારા ઉત્સર્જિત મળ દ્વારા તેને શોધી શકાય છે. જેને વર્મ કાસ્ટિંગ કહે છે. આ બે નામ ખાસ યાદ રાખજો: ફેરેથીમા અને લુમ્બ્રિક્સ. સામાન્ય રીતે ભારતીય અળસિયા છે. અળસિયાની બેઝિક માહિતી હાવ. અળસિયું હમણાં દોરવાનું જ છે, આપણે બાહ્યાકાર રચનામાં ત્યારે દોરશું. અળસિયું વૈજ્ઞાનિક નામ મેં અહીં આપ્યું, ફેરેથીમા પોસ્થુમા, અંગ્રેજી નામ અર્થવોર્મ. અળસિયું લાલાશ પડતું કથ્થાઈ રંગનું સ્થળચર અપૃષ્ઠવંશી પ્રાણી છે. જુઓ, એક લીટીમાં કેટલું બધું આવી ગયું. અળસિયાનો રંગ લાલાશ પડતો, હાવ લાલ નથી, પ્યોર લાલ નથી, લાલાશ પડતું કથ્થાઈ રંગનું. રેડી? જળસર કે સ્થળસર? તો કે સ્થળસર, જમીન ઉપર જોવા મળે.
તો કે યસ. પૃષ્ઠવંશી કે અપૃષ્ઠવંશી? અપૃષ્ઠવંશી. જે ભેજયુક્ત જમીનના ઉપરના સ્તરમાં નિવાસ કરે, હાવ જમીનની અંદર ખૂબ જ ઊંડે સુધી ન હોય, ઉપરનું જે ફળદ્રુપ સ્તર હોય, જે નરમ સ્તર, ત્યાં વસવાટ કરે. જે ભેજયુક્ત, એટલા માટે લખ્યું ને ભેજયુક્ત. જમીનના ઉપરના સ્તરમાં નિવાસ કરે, દિવસ દરમિયાન તે જમીનની અંદર દરમાં રહે શાંતિથી. અળસિયા દરમાં રહે તે તો તમને ખ્યાલ હશે. તે માટી ખોદીને ખાય છે અથવા તેનું ભક્ષણ કરે કે બગીચામાં તેના દ્વારા ઉત્સર્જિત મળ દ્વારા તેને શોધી શકાય. હવે દાખલા તરીકે બગીચામાં આંટો મારતા હોય ને ત્યાં અળસિયા ગોતવા હોય તો બહાર તેનો મળનો ત્યાગ થયેલો હોય, તેના આધારે અંદાજ લગાવી શકાય કે અહીંયા અળસિયા હશે આ જમીનમાં, કે આ એટલા એરિયાની અંદર. જેને શું કહેવાય? વર્મી કાસ્ટિંગ. રેડી? અને આ બે નામ મેં તમને ખાસ યાદ રાખવાના કીધા, ફેરિટીમા અને લ્યુમ્બ્રિક્સ. સામાન્ય રીતે ભારતીય અળસિયા છે. અળસિયાની પણ વિવિધ જાતિઓ હોય. આ બે જાતિઓ સામાન્ય રીતે ભારત દેશમાં જોવા મળે છે. તો આ થઈ અળસિયાની પ્રાઇમરી માહિતી, એકદમ બેઝિક ઇન્ફોર્મેશન, દરેકને આવડે, પ્રાઇમરીવાળા બાળકોને આવડે. આ જે તમને આવડતું હતું કે નહીં, હે, આપણે હજી કંઈ નવું આમાં શીખા જ નથી. આવું બધું આપણે અળસિયાનું નાનપણથી નોલેજ મેળવું છે, અત્યારે આપણે યાદ કર્યું, ખાલી તાજું કર્યું. ક્લિયર? તો સૌ પ્રથમ પહેલાં એટલી વસ્તુ લખી લો, ત્યારબાદ મારે બોર્ડ સાફ કરી અને સાથે આકૃતિ દોરવાની હોવાથી એટલું પહેલાં ઝડપથી લખી લો. નેક્સ્ટ ટોપિક જોઈએ, અળસિયાની બાહ્યાકાર વિદ્યા. બાહ્યાકાર વિદ્યા. હવે દાખલા તરીકે મનુષ્યની બાહ્યાકાર વિદ્યા કયો તો તમે? મનુષ્યનો બાહ્ય દેખાવ તો કે શરીર 3 ભાગમાં વહેંચાયેલું છે, શીર્ષ, ઉરસ અને ઉદર. રેડી? એક મસ્તક આવેલું છે, એક જોડ આંખ અથવા 2 આંખો આવેલી છે, આવું તમે કહો. એક જોડ કાન આવેલા છે, બરોબર. 2 નાસિકા કોટર આવેલું છે, નાક આવેલું છે, મુખ આવેલું છે. મુખની અંદરની વાત નથી કરવાની, અંતસ્થ રચનાની, શરીરનું જે બાહ્ય દેખાવ છે તે શરીર ઉપર રૂવાટી હોય, બાહ્યકર્ણ હાજર હોય, સ્તન ગ્રંથિઓ ધરાવે વગેરે, બરોબર. ત્યારબાદ એક જોડ પગ, એક જોડ હાથ, બરોબર. હાથની અંદર, દરેક હાથની અંદર 5-5 આંગળીઓ, એટલે કે 4 આંગળી 1 અંગૂઠો. રેડી? એટલે કે ટોટલ સંખ્યા 5. તો આવું તમે લખી શકો. શરીરનો રંગ તો કે ઘઉંવર્ણો. મનુષ્યની વાત કરું, બાહ્યાકાર વિદ્યા. અહીંયા આપણે શેની વાત કરીશું? અળસિયાની. તો અળસિયાના જ બધા ગુણગાન ગાવાના છે. ક્લિયર? એટલે મગજમાં અળસિયું સ્કેન થવું જોઈએ. બસ આવડે આવડે ને આવડે જ તે. હવે એનસીઆરટી બેઝમાં આખું ગીચડો આપેલું છે, એક સાથે બધું વર્ણન આપ્યું, પણ હું અહીંયા જે તમને મુદ્દા પાડીને આપી ને એ તમે પાછા ક્યાંય જોઈએ નહીં હોય. આ રીતના મુદ્દા પાડીને હું તમને આપવાનો છું, એટલે ખાસ બોર્ડવર્ક વ્યવસ્થિત નોટ કરજો, બરાબર. જેનો સમય તમને પૂરતો મળી રહેશે. ખૂબ આરામથી અગત્યનું છે અળસિયાની બાહ્યાકાર વિદ્યા. અળસિયું લાંબુ, પાતળું અને નળાકાર પ્રાણી છે. અળસિયું તમે જાણો જ છો, નથી જાણતા તો અહીંયા જાણી લો. આ દાખલા તરીકે અળસિયું, અહીંયા હું આવું કંઈક દર્શાવું. શરીર એના વિવિધ ખંડોમાં વહેંચાયેલું હોય. ચાલો જોઈ શકો આકૃતિમાં, તો કે હા, લાલાશ પડતું અને શરીર લાલાશ પડતું
શરીરની વાત કરીએ, લાલાશ પડતું કથ્થાઈ રંગનું છે જે આપણે દર્શાવ્યું. હવે આમાં ઘણાને એમ થાય કે સાહેબ આંખો દર્શાવું, આંખોનો અભાવ છે. રેડી? એટલે જાણી જોઈને નથી દર્શાવી. હવે શરીરમાં ખંડો આવેલા છે, તો કેટલા ખંડો આવેલા છે? આ દાખલા તરીકે આ એક ખંડ, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100 થી 110 કે 120 ખંડો આવેલા છે. એ બધું આપણે ડિટેલમાં વાત કરીએ. તો અળસિયાની બાહ્યાકાર વિદ્યામાં બાહ્ય લક્ષણો હું અહીંયા લખું છું. બાહ્ય લક્ષણો હું હાઇલાઇટ ગ્રીનથી લખું છું. બાહ્ય લક્ષણો આવું એનસીઆરટી બુક્સમાં અલગથી નથી આપેલું, એમાં ગીચડો છે. એટલા માટે હું જે અહીંયા મુદ્દા પાડીને લખું તેમ લખશો ને તો અહીંયા ને અહીંયા યાદ રહી જશે, એની ગેરંટી. નંબર 1માં શરીર ખંડો. અળસિયાનું શરીર કેટલા ખંડોમાં વિભાજિત થયેલું છે, બસ એની વાત આપશું. અળસિયું સમખંડીય ખંડતા ધરાવે છે. તેનું શરીર 100 થી 120 જેટલા નાના ખંડોમાં વિભાજિત થયેલું છે. આ ખંડો આંતરખંડીય ખાંચો વડે બાહ્ય દેખાવમાં અલગ પડે છે. નંબર 2 ઉપર આવશે બાહ્ય લક્ષણોમાં વલયિકા. વલયિકાની વાત આપતા પહેલાં બાહ્ય લક્ષણ નંબર 1 જોયું કે શરીર ખંડો. અળસિયું સમખંડીય ખંડતા ધરાવે, ચેપ્ટર 4 મુજબ, કે દરેક ખંડો સરખા છે. અહીંયા મેં પહેલો ખંડ જાણી જોઈને મોટો દર્શાવ્યો. બાકીના ખંડો એટલે આમ તો બધા જ ખંડો, કે તેનું શરીર 100 થી 120 જેટલા નાના ખંડોમાં વિભાજિત હોય અને આ ખંડો આંતરખંડીય ખાંચો વડે બાહ્ય દેખાવમાં અલગ પડે. આંતરખંડીય ખાંચો એટલે શું? આંતરકોષીય અવકાશ એટલે શું? મને કહો તો તમે. આંતર એટલે 2 કોષ વચ્ચેનું અંતર. આ દાખલા તરીકે આ એક ખંડ, આ બીજો ખંડ, આ જે આખી આ જે રચના ટૂંકમાં જેને આંતરખાંચ કહેવાય, આ બહારથી. રેડી? આંતરખાંચ, કે આ ખંડો આંતરખંડીય ખાંચો વડે બાહ્ય દેખાવમાં અલગ પડે એટલા માટે ગણી શકાય 100 થી 120 ખંડો અળસિયામાં હોય. સમખંડીય એટલે કે સરખા જ તે આખા શરીર ઉપર ખંડો આવેલા હોય તેમ. ક્લિયર? બહુ સહેલું. વલયિકા. વલયિકા એટલે શું જોઈએ વર્ણન. પુખ્ત અળસિયામાં 14 થી 16 ખંડમાં ઘેરો ગ્રંથિમય પેશીનું પટ્ટો આવેલો છે. તેને વલયિકા કહે છે. શું કહેવાય છે? વલયિકા કહે છે. વલયિકાના આધારે અળસિયાનું શરીર 3 ભાગમાં વહેંચાય છે. 3 ભાગમાં વહેંચાય એ 3 ભાગના નામ લખીએ. કયા 3 ભાગમાં?
સૌ પ્રથમ અહીંયા હું વલયિકા લખી નાખું, વલયિકા. જો યાદ રાખો, વલયિકા પહેલાંનો ભાગને શું કહેવાય? પૂર્વ વલયિકા. હા કે ના? આવડે કે ન આવડે? પૂર્વ વલયિકા. અને વલયિકા પછીના ભાગને શું કહેવાય? પશ્વ વલયિકા. હાલો, એટલું આવડે? આવડે. હવે આ વલયિકા ડિટેલમાં કયા કયા ખંડની અંદર આવેલું હોય તે પણ સાથે લખીએ. ખંડ 1 થી 13 સુધી. વલયિકા ખંડ 14 થી 16 સુધી. અને આમાં ખંડ 17 થી અંત સુધી. હવે આવું વર્ણન આવ્યું તો આપણને મૂંઝારો થયો કે સાહેબ આ વલયિકા નવું આવ્યું. ના ભાઈ ના, નવું છે જ નહીં. શરીરના ખંડો યાદ કરો તો અહીંયા 100 થી 120 છે, એટલું યાદ આવડે છે. હવે મારે જેટલું સમજાવવું છે એટલા ખંડો દાખલા તરીકે માની લો. મને ખ્યાલ જ છે ભાઈ હો કે દાખલા તરીકે 100 પછી 7 જ આવે, પણ અહીંયા ખાલી મારે સમજણ ખાતર આને હું ડાયરેક્ટ અહીંયા માની લઉં કે આ છે 14, 15 અને 16. રેડી? જોજો વલયિકા. સૌ પ્રથમ વલયિકા એટલે શું? તો વલયિકા એટલે બીજું કાંઈ નથી પણ પુખ્ત અળસિયા. બાળ અળસિયું નહીં, પુખ્ત અળસિયામાં 14 થી 16, આ 14, 15 અને 16 આ 3 ખંડોમાં ઘેરો ગ્રંથિમય પેશીનો પટ્ટો આવેલો છે, તેને વલયિકા કહેવાય. હવે આ 3 ભાગની અંદર ઘેરો ગ્રંથિમય પેશીનો પટ્ટો આવેલો હોય, આખો વળ ખાઈ ગયેલો હોય એવો દેખાય તમને, બસ આને બીજું કાંઈ નહીં, આને જ વલયિકા કહેવાય. રેડી? વલયિકાના આધારે અળસિયાનું શરીર 3 ભાગમાં વહેંચાય. હવે આ યાદ કરો તો વલયિકા પહેલાંનો વિસ્તારને શું કહેવાય? આ છે વલયિકા. તો વલયિકા પહેલાંનો વિસ્તારને કહેવાય પૂર્વ વલયિકા, જે 1 થી લઈ અને 14 ખંડ સુધી, 14, 15 અને 16 તો વલયિકા છે ને, 1 થી લઈને 13 ખંડો. ત્યારબાદ વલયિકા પછીનો વિસ્તાર જેને કહેવાય પશ્વ વલયિકા, જે 17 થી લઈ અને અનંત એટલે કે જે કાંઈ 110 કે 120 સુધી. રેડી? જો આવું આવડે કે ન આવડે? આ જ લખ્યું જોવો તો અહીંયા કે પૂર્વ વલયિકા. સૌ પ્રથમ વલયિકા યાદ રાખવાનું 14 થી 16 સુધી, બસ બાકીનું 2 ફ્રીમાં આવડશે, 1 થી 13 સુધી અને આ 17 થી આગળ. એટલું આવડ્યું? આવડે જ તે? યસ, વેરી ગુડ. તો આ 2 મુદ્દા આપણા ક્લિયર છે બાહ્ય લક્ષણોમાં. ત્યારબાદ મુદ્દા નંબર 3 જોઈએ. આવા આપણે ટોટલ 7 જોવાના છે. પૃષ્ઠ બાજુ. પૃષ્ઠ બાજુ. પૃષ્ઠ બાજુનું સૌ પ્રથમ આપણે વર્ણન લખી લઈએ. તેના શરીરની પૃષ્ઠ બાજુએ એક છેડાથી બીજા છેડા સુધી વિસ્તરેલી એક લાંબી ઘટ રેખા એટલે કે પૃષ્ઠ રુધિરવાહિની આવેલી છે. ત્યારબાદ 3 નંબરનું જોયું, આપણે 4 નંબરનું લખી નાખીએ. વક્ષ બાજુ. શરીરની વક્ષ સપાટી પર અતિ સૂક્ષ્મ અસંખ્ય ઉત્સર્ગિકા છિદ્રો ખુલે છે. આ છિદ્રો પ્રથમ, છેલ્લા અને વલયિકા સિવાયના
દરેક ખંડમાં આવેલા છે. પૃષ્ઠ બાજુ જોઈએ, વક્ષ બાજુ નંબર 5 ઉપર આવશે. અગ્રછેડો. અગ્રછેડાની વાત કરતાં પહેલાં પૃષ્ઠ બાજુ અને વક્ષ બાજુ જોઈ લઈએ. બહારનો અવાજ થોડોક આવશે. આગળના વિડીયો લેક્ચરમાં પણ મેં તમને વાત કરી હતી એ મુજબ કે શાળામાં કંઈક રિપેરિંગ કામ છે એટલે ભાઈ એવો અવાજ થોડોક આવશે. પૃષ્ઠ બાજુ પૃષ્ઠ બાજુ અત્યારે જે તમે જોઈ શકો છો તે અળસિયાની પૃષ્ઠ બાજુ છે, બરોબર. જમીન ઉપર જતું હોય તો તેની પૃષ્ઠ બાજુ તમે જોઈ શકો કે તેના શરીરની પૃષ્ઠ બાજુએ એક છેડાથી બીજા છેડા સુધી, એક છેડો એટલે કે આ અગ્ર છેડાથી લઈને એનો પશ્વ છેડા સુધી વિસ્તરેલી લાંબી ઘટ રેખા આવેલી હોય. અહીંયા ક્યાં આવેલું છે? વચ્ચે. જોવો અહીંયા આકૃતિમાં હું અહીંયા દર્શાવું છું. આ કે તેના શરીરની પૃષ્ઠ બાજુએ એક છેડાથી બીજા છેડા સુધી વિસ્તરેલી એક લાંબી ઘટ રેખા આવેલી છે. પૃષ્ઠ બાજુએ છે તો કે હા, રેખા આવેલી છે તો કે હા, એટલા માટે નામ આપો પૃષ્ઠ રુધિર વાહિની આવેલી છે. જો રેડી. હવે વક્ષ બાજુ અળસિયું આ રીતના છે, તેની આ સાઈડ ઉલટી સાઈડ, બરોબર. તો અળસિયાની વક્ષ સપાટી પર અતિ સૂક્ષ્મ અસંખ્ય ઉત્સર્ગિકા છિદ્રો આવેલા હોય. એ તમને ખ્યાલ હોય કે અળસિયાનું શરીર છે એ ભીનું હોય, એટલે કે સિકાશયુક્ત એનું શરીર હોય. તમે એનું અડ્યું હશે નાનપણમાં તો તમને સિકાશવાળું લાગે. આખા શરીરમાં અતિ સૂક્ષ્મ અસંખ્ય ઉત્સર્ગિકા નામના છિદ્રો હોય. મનુષ્યમાં કેમ કે તેને ચામડી ઉપર અસંખ્ય સૂક્ષ્મ છિદ્રો હોય, તેવી રીતે અળસિયામાં વક્ષ બાજુએ અતિ સૂક્ષ્મ ઉત્સર્ગિકાના છિદ્રો હોય. અને આ છિદ્રો ક્યાં નથી એ ખાસ યાદ રાખજો. પ્રથમ મતલબ જો હું અહીંયા દર્શાવું કે આ માની લો કે પ્રથમ, આ પ્રથમ, ત્યારબાદ છેલ્લો, આ માની લો કે છેલ્લો ખંડ છે, અને વલયિકા સિવાય, વલયિકા આ સિવાયના ખંડો અને વલયિકા સિવાયના દરેક ખંડમાં આવેલા છે. નીટમાં MCQ માટે મોસ્ટ IMP ક્યાં ક્યાં આવેલા છે ને ક્યાં ક્યાં નથી આવેલા એ ખાસ યાદ રાખજો. નથી આવેલા એટલું જ યાદ રાખવાની, બાકીનામાં આવેલા છે. પ્રથમ, છેલ્લા અને વલયિકા. વલયિકા 14 થી 16, પ્રથમ અને છેલ્લો એ તો આવડે જ તેને 100, સોરી આ એક અને જે કાંઈ આવતું હોય 120 આપેલું હોય તો 120. MCQમાં ઘણીવાર તમને અટવાવવા માટે આવું આપે કે 110 અને વિકલ્પોની અંદર 120 ન આપેલું હોય તો 110 આવે. છેલ્લો લાસ્ટ આવે કે ન આવે, બસ આવું જ તે. એટલે ગભરાવાનું સહેજે નથી, બહુ સહેલું સરળ છે. અગ્રછેડો જોઈએ. તેના શરીરના અગ્રછેડે મુખ અને મુખાગ્ર આવેલા છે. પ્રથમ ખંડને પરિતુંડ કહે છે. તેમાં મુખ આવેલું છે. અળસિયું મુખ દ્વારની ફરતે સાજલી બનાવે છે. તેને મુખાગ્ર કહે છે. તેની મદદથી તે માટીને સીણીને પાતળી તિરાડ પાડી અતિ મંદ ગતિએ આગળ ખસે છે. મુખાગ્ર સંવેદી અંગ છે.
વર્ણન સારી રીતે સમજી શકો તમે. અગ્રછેડો કયો આ થયો કે નહીં, કે તેના શરીરના અગ્રછેડે મુખ આવેલું છે એ આપણને ખ્યાલ છે. અગ્રછેડે મુખ અને પશ્વ છેડે મળદ્વાર. લ્યો, અગ્રછેડે મુખ અને પશ્વ છેડે મળદ્વાર આવેલું હોય. મુખ અને મુખાગ્ર આવેલા છે. મુખનો આગળનો ભાગ મુખ વત્તા અગ્ર, જેને શું કહેવાય? મુખાગ્ર. મુખ અને મુખાગ્ર આવેલા છે. પ્રથમ ખંડને શું કહેવાય? પ્રથમ ખંડને. આ ખંડ કયો છે? તો કે પ્રથમ, જેને કહેવાય પરિતુંડ. શું કહેવાય? પરિતુંડ. જો અહીં લખેલું જ છે કે તેમાં મુખ આવેલું છે. આ ખંડની અંદર મુખ આવેલું છે. તેમ અળસિયું મુખદ્વારની ફરતે, મોઢું એને ખોલ્યું હોય મુખદ્વારની ફરતે. હવે આ દાખલા તરીકે અળસિયાએ મોઢું ખોલ્યું ને આવું કંઈક જોવા મળે. આવું જે જોવા મળે જેને સાજલી કહેવાય. શું કહેવાય? કે તેમાં મુખ આવેલું છે. અળસિયું મુખદ્વારની ફરતે સાજલી બનાવે આવું કંઈક, અને તેને મુખાગ્ર કહેવાય. ઓકે. હવે અળસિયું જમીનમાં રહે તો માટી ઉપર આ રીતના એનું મુખ મારશે, બરોબર, અને માટીને તિરાડ પડશે અને ધીમે ધીમે અળસિયું જગ્યા કરીને અંદર જતું રહેશે. જો આપેલું જ છે અહીંયા, અળસિયું મુખદ્વારની ફરતે સાજલી બનાવે છે, તેને મુખાગ્ર કહે છે. એટલે કે મુખાગ્રની મદદથી કે તેની મદદથી તે માટીને સીણીને પાતળી તિરાડ પાડી અતિ મંદ ગતિ, હાવ ધીમા ધીમા સ્લો મોશનમાં આગળ ખસે છે. મુખાગ્ર સંવેદી અંગ છે, સંવેદના ગ્રહણ કરી શકે. અંદર જમીનમાં કાંઈ હલચલ થાય, દાખલા તરીકે જમીનની ખેડ કરવામાં આવતી હોય કોઈ ટ્રેક્ટરની મદદથી, તો એને ખ્યાલ આવી જાય તો એ જતું રહે પાછું ત્યાંથી. ઓકે. તો રક્ષણ માટે આવા પણ ઉપાયો હોય. તો આ 5 મુદ્દા, હજી 2 મુદ્દા બાકી છે, એટલું પહેલાં વ્યવસ્થિત લખી લો, ત્યારબાદ 2 મુદ્દા જોઈએ. શેની વાત કરીએ છીએ? બાહ્ય લક્ષણો. નંબર 6 ઉપર બાહ્ય લક્ષણો. જનીન છિદ્રો. અળસિયામાં જનીન છિદ્રો આવેલા હોય તો કે આવેલા હોય, ક્યાં આવેલા હોય લખીએ. જનીન છિદ્રો વડે તેની વક્ષ બાજુની ઓળખ થાય છે. શુક્ર સંગ્રહાશય છિદ્રો. હવે અળસિયાના જનીન છિદ્રની વાત, કે જનીન છિદ્રો વડે તેની વક્ષ બાજુની ઓળખ નક્કી થાય. એનો મતલબ એવો થયો કે જે બાજુએ જનીન છિદ્રો હોય તે અળસિયામાં વક્ષ બાજુ જ હોય. એટલું ક્લિયર? શુક્ર સંગ્રહાલય મતલબ કે અળસિયું છે એ ઉભયલિંગી છે. નર અને માદા 2 in 1 છે. આ દાખલા તરીકે નર અંગ છે, આ માદા અંગ છે, બંને રચના એક જ અળસિયામાં આવેલી છે, એટલા માટે ઉભયલિંગી છે. આગળ ચેપ્ટર 4માં તમે જોઈ ગયા. રેડી? એટલે શુક્ર સંગ્રહાશયના છિદ્રો કયા ખંડમાં આવેલા છે તે આપણે ડિટેલમાં વાત કરીએ. જોતા જઈએ વર્ણનમાં. શુક્ર સંગ્રહાશય છિદ્રો, અળસિયાના ખંડ. 5, 6, 6, 7, 7, 8 અને 8, 9ની આંતરખંડીય ખાંચોમાં પ્રત્યેક પાર્શ્વ બાજુએ શુક્ર સંગ્રહાશય છિદ્રો આવેલા છે. તે 4 જોડ હોય છે. હવે આમાંનામાં માદા જનન છિદ્રની વાત કરીએ.
માદા જનન છિદ્ર, સૌદમાં ખંડની મધ્યવક્ષ રેખાએ એક જ માદા જનન છિદ્ર આવેલું છે. નર જનન છિદ્ર અઢારમાં ખંડની વક્ષ પાર્શ્વ બાજુએ એક જોડ નર જનન છિદ્ર આવેલા છે. અને છેલ્લું અને લાસ્ટ 7 નંબરનું વજ્રકેશો. વજ્રકેશોની વાત કરતા પહેલા જનન છિદ્રોની વાત કરીએ. બહારનો અવાજ આવે છે વિદ્યાર્થી મિત્રો, હું પણ જાણું છું, મને પણ મજા નથી આવતી, તો તમને પણ કદાચ નહીં આવતી હોય. અનુકૂલન સાધીએ ભાઈ, બીજું તો શું. જનીન છિદ્રો વડે તેની વક્ષ બાજુની ઓળખ થાય તે આપણે શીખી ગયા. શુક્ર સંગ્રહાશય છિદ્રો, શુક્રનો સંગ્રહ કરતા હોય એટલે શુક્ર સંગ્રહાશય. હા કે ના? સામાન્ય રીતે મનુષ્યમાં નરમાં હોય, ઓકે, શુક્રપિંડ, માદામાં અંડપિંડ હોય, આવું તમે જાણો છો. મારે અહીંયા જે વાત કરવી છે તે ખંડ હું અહીંયા અમસ્તો પૂરતો નામ આપું છું. અહીંયા જે 5 થી લઈને 9 સુધી છે ને, જોજો આ ખાલી હું અમસ્તા નામ આપું. 5, 6, 7, 8 અને 9. તો કે સાહેબ આવું તમે શા માટે લખ્યું? 5/6, 6/7, 7/8 અને 8/9 ની આંતરખંડીય ખાંચોમાં. એટલા માટે. હવે આંતરખંડીય ખાંચો એટલે શું ભાઈ? હમણાં જ આગળ સમજાવી દો. જોજો અહીંયા અહીંયા 5 અને 6 ની અહીંયા કેટલી થઈ? 1. અહીંયા 6 અને 7 ની કેટલી થઈ? 1. અહીંયા 7 અને 8 ની કેટલી થઈ? 1. અને 8 અને 9 ની કેટલી થઈ? અહીંયા જે ટોટલ કેટલી થઈ? 4. તો અહીંયા પણ સામે કેટલી હશે? 4 જ હશે ને? હા કે ના? જોડીમાં કહું તો 4 જોડી કે 2 જોડી? આ 1, 2, 3 અને 4. આ બાજુ 4. જોડીમાં 2 હોય એટલે 4 જોડી થઈ. યસ, આવડી ગયું. શુક્ર સંગ્રહાશય છિદ્રો અળસિયાના ખંડ 5, 6, 6, 7, 7, 8 અને 9, 10 ની આંતરખંડીય ખાંચોમાં પ્રત્યેક પાર્શ્વ બાજુએ, ઉપરની એટલે પૃષ્ઠ, નીચેની એટલે વક્ષ, સાઈડની એટલે પાર્શ્વ. જો ને સાઈડમાં દર્શાવે કે નહીં? આ એમ આજે પાર્શ્વ બાજુએ શુક્ર સંગ્રહાશય છિદ્રો આવેલા હોય. જો અહીંયા દર્શાવી જ દઉં. આવા કાંઈ દેખાય છે? રેડી? આ શુક્ર સંગ્રહાશય છિદ્રો છે, તે 4 જોડ છે. એ પણ આવડી ગયું. માદા જનન છિદ્ર, એના માટે આપણે એક્સ્ટ્રા સ્માર્ટ વર્ક આપણે શીખીએ. આ રચનામાં થોડુંક ચૌદ થી 18 એ જે કાંઈ આવતું હોય, બરાબર. આ દાખલા તરીકે આપણે 14મો ખંડ અહીંયા દર્શાવીએ. અહીંથી દર્શાવો નહીં. આ 14, 15, 16, 17 અને 18. જોજો ખાસ, માદા જનન છિદ્ર ક્યાં આવેલું છે? 14મા ખંડ. તો સૌપ્રથમ તમારે ગોતી લેવાનો ખંડ ક્યાં આવેલો છે. 14મો આર્યો. 14મા ખંડની મધ્ય ઉપરની બાજુ પૃષ્ઠ કે વક્ષ? તો કે વક્ષ રેખા ઉપર આવેલો છે. અહીંયા એમ વક્ષ રેખાએ એક જ આવેલો છે. જુઓ, એક જ દર્શાવ્યો, એક જ જનન છિદ્ર આવેલું છે. જ્યારે નર જનન છિદ્ર 2 છે, બોલે તો એક જોડ. જોઈ શકો અહીંયા તમે 18મા ખંડની વક્ષ પાર્શ્વ બાજુએ. 18મો ખંડ કયો? આ એની વક્ષ બાજુ અને પાર્શ્વ બાજુ એટલે સાઈડમાં. રેડી? સમજી ગયા? નર જનન છિદ્ર આવેલા છે. હવે વાત કરીએ વજ્રકેશોની. પહેલા, છેલ્લા અને
વલયિકા સિવાયના દરેક ખંડની મધ્યમાં વર્તુળાકારે સૂક્ષ્મ કંટક જેવા એસ આકારના વજ્રકેશો આવેલા છે. વજ્રકેશો કાઇટિનના બનેલા છે અને પ્રચલનમાં મદદરૂપ છે. વજ્રકેશો એટલે શું? એટલે કે અળસિયાની અંદર પગ ન હોય, એ તમે જોયું હશે. તો શું હોય સાહેબ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે? તો આવા વજ્રકેશો હોય. આવા એટલે કે એસ આકારના. જો અહીંયા મેં દર્શાવ્યા જ છે, એસ આકારના દર્શાવ્યા છે. યસ, આ ખાલી યાદ રહે એટલા માટે. તો સૌ પ્રથમ શું લખ્યું? પહેલા, છેલ્લા અને વલયિકા સિવાયના દરેક ખંડની મધ્યમાં પહેલા, છેલ્લા અને વલયિકા સિવાયના. જો અહીંયા મેં પ્રથમમાં દર્શાવ્યું હતું કે ના, છેલ્લામાં દર્શાવ્યું હતું કે ના, આર્યું છેલ્લું, વલયિકામાં દર્શાવી દીધું. આપણે અહીંથી ઉડાડ નાખ્યું. પહેલા, છેલ્લા અને વલયિકા સિવાયના દરેક ખંડની મધ્યમાં વર્તુળાકારે સૂક્ષ્મ કંટક જેવા એસ આકારના વજ્રકેશો. વજ્ર એટલે એકદમ સૂક્ષ્મ અને કેશ એટલે વાળ જેવા એકદમ જે સૂક્ષ્મ વજ્રકેશો આવેલા છે. વજ્રકેશો શાના બનેલા છે? યાદ રાખજો, કાઇટિનના. રેડી? અને પ્રચલનમાં મદદરૂપ થાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેનામાં પગ ન હોય પણ વજ્રકેશોની મદદથી સહેલાઈથી સરકી શકે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. ક્લિયર? તો આ અળસિયાની બાહ્યાકાર વિદ્યા થઈ. મોસ્ટ ઓફલી મેં બધા જ મુદ્દા આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. NCERT બેઝની આકૃતિ આપણે સારી રીતે જોઈએ, તે આકૃતિ તમારે દોરવાની છે. આ આકૃતિ મેં ખાલી સમજણ ખાતર દર્શાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, બાજુમાં આકૃતિ તમને દ્રશ્યમાન થશે. થઈ? રેડી? તો આકૃતિ જોઈ શકો છો કે એમાં અળસિયું દર્શાવેલું છે. અળસિયાનો પૃષ્ઠ દેખાવ નંબર A આકૃતિ છે. B આકૃતિ છે, અળસિયાનો વક્ષ દેખાવ છે. C આકૃતિ છે એ મુખ દ્વાર દર્શાવતો પાર્શ્વ દેખાવ છે. સાઈડનો એમ ઊભો છે લીધેલો હોય છે એમ સાઈડમાંથી. તો સૌ પ્રથમ એ જોવો ને C. તો શરૂઆતનું મુખ દ્વાર, મુખાગ્રહ એટલે મુખ દ્વાર તેની અંદર આવેલું છે, ખુલે છે. અને પ્રથમ ખંડને શું કહેવાય? પરિતુંડ. સ્પેશિયલ સાયન્ટિફિક રચના તમે જોઈ શકો છો. વજ્રકેશ વલય પણ જોઈ શકો છો. હવે જોઈએ પ્રથમ આકૃતિ A. એમાં વલયિકા નામનો ઘેરો પટ્ટો દર્શાવેલો છે. ત્યારબાદ બીની અંદર સમખંડો છે, એ તો ખ્યાલ જ છે. બીની અંદર જોવો વજ્રકેશો સૂક્ષ્મ આપેલા છે. એમાં માદા જનન છિદ્ર, નર જનન છિદ્ર, વલયિકા, જનનાંગ પૂરો, અનુપ્રસ્થ ખાંચો એટલે કે આડી ખાંચો, અથવા એન્યુલી એટલે કે વર્તુળાકાર આ રીતના જે કંઈ જોવા મળતું હોય વગેરે. રેડી? તો આ રચના જરૂર લાગે તો દોરજો. આમ તો હું માનું છું ત્યાં સુધી C નંબરની આકૃતિ ખાસ દોરવી. મુખ દ્વાર દર્શાવતો પાર્શ્વ દેખાવ દોરવો જરૂરી છે ફેરબુકમાં. બાકીની બે રચના A અને B ન દોરો તો વાંધો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે આકૃતિની અંદર સાયન્ટિફિક આવું કંઈ દર્શાવેલું નહોતું. મેં અહીં તમને સાયન્ટિફિક લાઈવ ડેમોન્સ્ટ્રેશન સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે દાખલા તરીકે કઈ રચના ક્યાં છિદ્ર અને જે કયા ખંડમાં આવેલા છે તે મેં સાયન્ટિફિક અહીંયા દર્શાવ્યું અને યાદ રાખવાનો પ્રયત્ન કરાવ્યો. રેડી? તો અહીંયા અળસિયાની બાહ્યાકાર વિદ્યા આપણે જોઈ લીધી. હવે અળસિયાની અંતસ્થ રચના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.